નમસ્કાર મિત્રો, ધોરણ 10 એમાં અર્થશાસ્ત્રનો આપણો પાઠ 16મો આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ. આ જે પાઠ છે એ વિશ્વમાં જે વેપાર ચાલે છે એ વેપાર કેવી રીતે થાય છે, એના કેટલાક નીતિ નિયમો છે, એમાં કેટલાક જે ફેરફારો થયા છે એના વિશે આપણે આજે ભણીશું. તો 16મો પાઠ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ. આપણો દેશ 1947માં આઝાદ થયો. તે પહેલાં આપણા દેશમાં કોઈ પણ નીતિ નક્કી કરવી હોય તો આપણે પોતે કરી શકતા નહોતા. એટલા માટે દેશ આઝાદ થયો પછી આપણી આર્થિક નીતિ કેવી હોય એ નીતિ આપણે નક્કી કરતા હતા. એ આધાર પર આપણો દેશ આઝાદ થયો પછી દેશનો સર્વાંગીણ વિકાસ થાય એના માટે થઈને પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી. હમણાં સુધી પંચવર્ષીય યોજનાઓ 12 જેટલી થઈ ગઈ છે, પરંતુ હવે એ પંચવર્ષીય યોજનાઓ બંધ કરીને હવે નીતિ આયોગના આધાર પર અલગ અલગ યોજનાઓ ચાલે છે. તો ભારતનો જે સર્વાંગીણ વિકાસ કરવા માટે અલગ અલગ નીતિઓ નક્કી કરી. એમાં એક નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ કે પછી આર્થિક નીતિ. આ બધી નીતિઓ નક્કી કરવા પાછળ ભારતનો સારો વિકાસ થાય, વિશ્વમાં બાકી દેશો જેવો જ ભારત પણ વિકસિત રાષ્ટ્ર બને, એના માટેના આ કેટલાક પ્રયાસો હતા. ભારતની આ જે પંચવર્ષીય યોજનાઓ થઈ, દરેક પંચવર્ષીય યોજનામાં દેશનો કેટલો વિકાસ થયો, કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ થશે એનું મૂલ્યાંકન થતું હતું. પરંતુ આપણે જાણીએ છીએ કે આટલા વર્ષો પછી પણ ભારતમાં જે કેટલીક માળખાગત સુવિધાઓ, દેશનો જે આર્થિક વિકાસ થવો જોઈએ એ વિકાસ આજે આપણે હજુ પણ જોઈ શકતા નથી. તો એ વિકાસ માટે ભારત સરકારે અલગ અલગ પ્રકારે જે નીતિ નક્કી કરી છે. વિશ્વમાં 1991નું વર્ષ એક સીમાસ્તંભ વર્ષ કહેવાય છે. વેપારની દ્રષ્ટિએ આ એક ખૂબ મહત્વનું વર્ષ કહેવાય છે. આ 1991માં જે ઔદ્યોગિક નીતિ નક્કી થઈ અને એ નીતિના આધાર પર ઉદ્યોગોમાં કેટલાક ફેરફારો થયા. આપણી જે કેટલીક નીતિઓ હતી, આર્થિક નીતિઓ, એમાં કેટલાક ફેરફારો થયા. માત્ર ભારત દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આ નીતિઓમાં જે ફેરફાર થયા તેના વિશે આજે આપણે ભણીશું. તો એમાં 3 બાબતોમાં ફેરફાર થયા. એક આર્થિક ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ 3 બાબતોમાં વિશ્વમાં જે ફેરફાર થયા, તો એના વિશે આપણે જોઈએ. પહેલું છે આર્થિક ઉદારીકરણ. આર્થિક ઉદારીકરણ એટલે એવી નીતિ કે ખાનગી જે ક્ષેત્ર હોય એ ક્ષેત્રને ધીરે ધીરે ભારતમાં વધુને વધુ વિકાસ થાય. એટલે કહેવાનો મતલબ કે જાહેર ક્ષેત્ર દ્વારા જે નિયંત્રણો હતા, એટલે કે સરકારી ઉદ્યોગોમાં જે નિયંત્રણો હતા એ ધીમે ધીમે ઘટાડતા જઈ દેશનો વિકાસ થાય એ પ્રકારની નીતિ બનાવી, એટલે એને આર્થિક ઉદારીકરણ. એટલે કહેવાનો મતલબ એ છે, આર્થિક ઉદારીકરણ એટલે વિશ્વના બધા જ દેશના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો ધીમે ધીમે ભારતમાં પણ આવે અને ભારતના ઉદ્યોગો વિશ્વના બીજા દેશોમાં પણ જાય અને ત્યાં સ્થપાય. દાખલા તરીકે ટાટા કંપની છે, એ ટાટા કંપની આપણા દેશમાં છે, પણ આજે અમેરિકા કે ઇંગ્લેન્ડ જેવા બીજા મોટા દેશોમાં પણ એના ઉદ્યોગો ચાલે છે. વિશ્વની અમેરિકાની ફોર્ડ કંપની છે, એ અમેરિકા નથી, આખા વિશ્વમાં જે એની કંપનીઓ સ્થપાઈ છે. તો આ આર્થિક ઉદારીકરણ છે. તો આ આર્થિક ઉદારીકરણના કેટલાક તબક્કાઓ છે. એનું કારણ છે કે આ ઉદારીકરણની નીતિ અપનાવવાથી આપણો જે વેપાર છે આયાત નિકાસનો એ ખૂબ સારી રીતે થાય. એટલા માટે વિશ્વ સ્તરે આ એક અલગ રીતે વ્યાપારી નીતિ નક્કી કરવામાં આવી.
આ જે ઉદારીકરણની નીતિમાં નક્કી એવું કરવામાં આવ્યું કે આપણા દેશમાં 18 જેટલા જાહેર ઉદ્યોગો હતા, એટલે કે સરકારી. એના સિવાય બાકીના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં કેટલાક સુધારા કરી અને ધીમે ધીમે એમના પર જે નિયંત્રણો હતા, નિયમો હતા, એ ધીમે ધીમે ઘટાડવામાં આવે. આ એક બાબત થઈ. બીજી બાબત છે કે આપણા દેશમાં રેલવે છે, પછી અણુશસ્ત્ર છે કે સંરક્ષણ, આ સિવાયના જે બધા ઉદ્યોગો હતા એ ઉદ્યોગો ધીરે ધીરે સરકારના હસ્તક નહીં પણ ધીમે ધીમે એ ખાનગી ઉદ્યોગોને એમાં સહયોગ થાય. એ ખાનગી ઉદ્યોગો પણ આ બાકી જે ઉદ્યોગો છે એમાં પોતાનું રોકાણ કરે, એ પ્રકારની નીતિ થઈ. ત્રીજી બાબત છે કે ઉદ્યોગોમાં જે આપણે ફરજિયાત જે નોંધણી પ્રથા હતી એ ફરજિયાત નોંધણી પ્રથાને પણ રદ કરવામાં આવી. ત્યાર પછી ચોથો મુદ્દો એ છે કે આજે ઉદ્યોગો સ્થપાય તો સ્વાભાવિક છે કે વધારે ઉદ્યોગો સ્થપાય તો પ્રદૂષણ થાય, પરંતુ જો પ્રદૂષણ ન થાય એવા જોખમી ન હોય એવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકાર મંજૂરી લેવી પડતી હતી. તો હવે પછી આ કેન્દ્ર સરકારની મંજૂરી લેવાનો એના પર બી એ નિયંત્રણ હતા, એ રદ કરવામાં આવ્યા, એટલે રાજ્ય સરકાર એ નિર્ણય લઈ શકે. તો આ રીતે સરકારી જે ઉદ્યોગો જે છે, જાહેર સાહસના ઉદ્યોગો છે, એના ધીમે ધીમે ક્રમશઃ ઘટાડતા જઈને એને ખાનગી ક્ષેત્રને સોંપવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે આપણે ઉદારીકરણ, એટલે કે આર્થિક ઉદારીકરણ. હવે આ આર્થિક ઉદારીકરણ થવાને કારણે કેટલાક લાભ પણ છે અને કેટલાક ગેરલાભ પણ છે. તો આપણે કેટલાક એના લાભ પણ જોઈએ. જો આર્થિક ઉદારીકરણ થવાને કારણે વિશ્વમાંથી ઘણી બધી કંપનીઓ ભારત દેશમાં આવશે અને ભારતની કંપનીઓ વિદેશમાં જશે, એટલે ખાનગી કંપનીઓને વિકાસની એક તકો પ્રાપ્ત થશે. અને જેટલી કંપનીઓ વધારે સ્થપાશે એટલે ઉત્પાદનમાં વધારો થશે. ઉત્પાદનમાં વધારો થશે એટલે લોકોને જે જોઈએ એ વસ્તુ મળી રહેશે. તો એ રીતે ઉત્પાદનમાં વધારો થવાને કારણે લોકોને જેટલી જરૂરિયાત વસ્તુ છે એ મળી રહેશે. આ એક ફાયદો, એટલે કે ઉત્પાદનમાં વધારો થશે. બીજું છે કે આ નીતિને કારણે આપણા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને વિદેશમાં પણ વ્યાપાર કરવાની તક મળશે. આપણા દેશમાં જે વસ્તુ બને છે એ વસ્તુઓ વિદેશમાં પણ વિશ્વના બધા દેશોમાં એ વેપાર કરશે અને એના કારણે આપણા દેશનો ઉદ્યોગોનો જે વસ્તુઓ છે જે ઉત્પાદન કરે છે એની વૃદ્ધિ થશે, એટલે કે નિકાસ થશે. અને નિકાસ થશે તો આપણને વિદેશી હુંડિયા પણ મળશે. તો આ એક વિદેશી વ્યાપાર આપણે વધશે, જેમ નિકાસ વધશે તેમ વિદેશી હુંડિયા પણ આપણને પ્રાપ્ત થશે. એ જ રીતે આ બધા ઉદ્યોગો શરૂ થશે એટલે ઉદ્યોગોને વીજળી, પાણી, રસ્તા, બજાર એ બધું જરૂર પડશે. એટલે આંતરરાષ્ટ્રીય આપણને જે આંતરરાષ્ટ્રીય જે માળખું છે, ખાસ કરીને રસ્તા છે, વીજળી છે, પાણી છે, એ બધી સગવડો ઊભી થશે. એટલે આંતરમાળખીય સુવિધાઓ પણ અહીંયા આપણને મળશે. તો આ એના લાભ છે ઉદારીકરણથી. આ બધા કેટલાક લાભો છે, પરંતુ લાભની સાથે કેટલાક ગેરલાભ પણ છે. ઉદારીકરણ આવવાને કારણે આપણને કેટલીક નુકસાન પણ થવાનું છે. એક તો ઇજારાશાહી વધશે. ભારતમાં જે ખાનગી કંપનીઓ આવશે તો એના પર અંકુશ નહીં રહેશે, એના કારણે ઇજારાશાહી વધશે. આ એક નુકસાન છે. બીજું કે આ ઉદ્યોગો તરફ આપણા લોકોનું ધ્યાન જશે, સરકાર ઉદ્યોગો તરફ ધ્યાન આપશે. તો આપણો દેશ તો કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ હોવાને કારણે આપણા દેશમાં ખેતી જે છે એના પર ધ્યાન ઓછું જશે. એટલે ખેતી ક્ષેત્ર પાછળ પડશે. લોકો ઉદ્યોગો તરફ જશે એટલે ખેતી ક્ષેત્ર પાછળ પડશે. આ એક નુકસાન છે. ત્રીજી બાબત છે કે આર્થિક અસમાનતા વધશે, એટલે કે અમીર અને ગરીબોની ખાઈ વધશે. અમીર લોકો વધારે અમીર થશે અને ગરીબ લોકો વધારે ગરીબ થશે. કારણ કે આ ખાનગી જે કંપનીઓ છે એ જે ત્યાં કામ કરશે એને ઘણી રીતે શોષણ પણ કરી શકે છે.
આ પણ એનો ગેરલાભ છે. આને કારણે ઘણી વખત આયાતમાં વધારો થાય ઘણી વખત, અને આયાતમાં વધારો થવાને કારણે ઘણી વખત આપણે દેવું, દેશનું જે દેવું છે એ દેવું વધવાની શક્યતા વધશે. આપણો દેશ વધારે દેવાદાર બનશે. તો આ એના ગેરલાભો પણ છે. તો આ ઉદારીકરણના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. એ જ રીતે બીજો એક મહત્વનો મુદ્દો છે ખાનગીકરણ. જ્યારે આ નવી આર્થિક નીતિ 1995માં શરૂ થઈ, 1991માં શરૂ થઈ, ત્યારે ખાનગીકરણનું પણ મહત્વ વધ્યું. આપણે આગળ જોઈ ગયા તેમ ખાનગીકરણની પ્રક્રિયા એટલે શું? ખાનગીકરણની પ્રક્રિયા એટલે રાજ્ય હસ્તકના જે ઉદ્યોગો જે છે, એટલે રાજ્ય સરકાર જે ઉદ્યોગો ચલાવે છે એ ઉદ્યોગોને ધીમે ધીમે ઓછા કરીને એ ઉદ્યોગો ખાનગી કંપનીઓને આપવાની જે પ્રક્રિયા છે એને આપણે ખાનગીકરણ કહીશું. દાખલા તરીકે પહેલા આપણો દેશ આઝાદ થયો ત્યારે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ બધું સરકારના હાથમાં જ હતું. પણ ધીરે ધીરે આપણે જોઈએ છે કે સરકારી સ્કૂલો કરતાં ખાનગી સ્કૂલો જોવા મળે છે વધારે. બસ સેવાની વાત કરીએ તો પરિવહન મોટે ભાગે સરકારના હાથમાં હતું. હવે મોટે ભાગે આજે આપણે જોઈએ છે કે ખાનગીકરણ થવાને કારણે ખાનગી બસો વધારે જોવા મળે છે. એ જ રીતે હવે તો આપણે રેલવે પણ ધીમે ધીમે ખાનગી ક્ષેત્રને આપવામાં આવ્યું છે. વિમાન સેવા પણ ખાનગી ક્ષેત્રને આપવામાં આવી છે. એટલે ધીરે ધીરે જે સરકારી હસ્તકના ઉદ્યોગો હતા એ ખાનગી ક્ષેત્રને સોંપવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે ખાનગીકરણ કહીશું. એટલે જે જાહેર સાહસો હતા એ જાહેર સાહસોને ખાનગી ક્ષેત્ર માટે, વ્યક્તિગત માલિકો માટે ખુલ્લા મૂકવાનું હશે. બીજું કે જે રાજ્ય સરકાર હસ્તકની માલિકીના જે ઉદ્યોગો હતા એ ધીરે ધીરે વ્યક્તિગત માલિકોના હાથમાં જશે. એટલે ઘણી વખત કોઈ ખાનગી કંપની હોય એના શેર અને રાજ્ય સરકારના શેર, તો કેટલીક વાર રાજ્ય સરકાર એનું સંચાલન કરતી હોય અને વહીવટ ખાનગી કંપનીઓ કરતી હોય, કેટલીક વાર વહીવટ સરકારી તંત્ર કરતું હોય અને સંચાલન ખાનગી ક્ષેત્ર કરતું હોય. તો આ પ્રકારની પ્રક્રિયામાં થશે. તો આ રીતે ખાનગીકરણમાં જે સરકારના હસ્તક જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગો ધીમે ધીમે વ્યક્તિગત માલિકીના અથવા કોઈ ખાનગી કંપનીને સોંપવાની જે પ્રક્રિયા છે એને ખાનગીકરણ છે. અમેરિકા જેવા દેશમાં તો સમગ્ર દેશમાં મોટે ભાગે ખાનગીકરણ છે. કોઈ પણ બાબત ત્યાં સરકારના હસ્તક નથી. જ્યારે આપણે ચીન, રશિયા જેવા દેશો છે ત્યાં જોઈએ તો બધું સરકાર હસ્તક છે. પણ આપણા દેશમાં ખાનગીકરણ અને સરકારી એટલે કે જાહેર ક્ષેત્ર એ બંને જોવા મળે છે. હવે આ ખાનગીકરણ થવાને કારણે આપણને લાભ પણ છે અને ગેરલાભ પણ છે. તો આપણે ગેરલાભ વિશે થોડી બાબતો જોઈએ. પહેલા આપણે લાભ જોઈએ, ત્યાર પછી ગેરલાભ વિશે જોઈશું. ખાનગીકરણની નીતિને કારણે ભારતમાં જે ઉત્પાદીય એકમો છે એની સંખ્યામાં વધારો થશે. એટલે સરકારી જે કંપનીઓ હોય એ તો બહુ ઓછી હોય, પણ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે એટલે ઘણી બધી કંપનીઓ વસ્તુ બનાવે અને એના કારણે ઉદ્યોગો વધશે એટલે ઉત્પાદન વધશે અને લોકોને વસ્તુ સારી રીતે મળી રહેશે. એટલે આનાથી ખાનગીકરણને કારણે મૂડીગત અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદનમાં ખૂબ વધારો થશે. આપણે જાણીએ છીએ કે બજારની પરિસ્થિતિ એવી હોય છે કે બજારમાં વસ્તુ વધારે હોય તો લોકોને સસ્તી મળે અને બજારમાં વસ્તુ ઓછી હોય તો એ મોંઘી બની જતી હોય છે. એટલે ઉદ્યોગો વધારે સ્થાપવાને કારણે લોકોને વસ્તુઓ સારી રીતે મળી રહેશે અને એને સારી રીતે એ ઓછી કિંમતે પણ મળશે. એટલે ખાનગીકરણ કારણે આ પણ એક લાભ છે. ત્રીજો લાભ છે કે જાહેર ક્ષેત્રના એકમો ખાનગીકરણને સોંપવાને કારણે એની કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. એટલે કે સારી ગુણવત્તાવાળી આ કાર્યક્ષમતા વધશે. તમે જાણો છો કે સરકારી બસો હોય અને ખાનગી બસો હોય તો આપણે સુવિધામાં આપણે જોઈએ છીએ કે ખાનગી બસો કેટલી સુવિધાજનક હોય છે. એવી સ્કૂલની વાત કરીએ, સરકારી આપણે નગરપાલિકાની સ્કૂલો જોઈએ અને
કેટલીક સરકાર ખાનગી સ્કૂલો જોઈએ તો કેટલી સુવિધાજનક હોય છે, એટલે આ ફાયદો હોય છે. હા, ખાનગી સ્કૂલોમાં કેટલા આર્થિક એટલે પૈસા લે છે, પરંતુ શિક્ષણ સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તો આ રીતે ખાનગીકરણથી આપણને એક તો ઉત્પાદનમાં વધારો થાય છે, ઉદ્યોગો વધારે વિકસે છે અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ એના 3 લાભ છે. પણ એની સાથે સાથે કેટલાક ગેરલાભ પણ છે. ખાનગીકરણ થવાને કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થતું હોય છે. એટલે અમુક લોકો પાસે આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનતી હોય છે, એટલે કે ઇજારાશાહી વધતી હોય છે. એટલે અમુક જે કંપનીઓ છે એ કંપનીઓ બજારમાં એનું વર્ચસ્વ હોય છે અને એનું મહત્વ હોય છે. બીજો મુદ્દો છે કે એમાં ગૃહ ઉદ્યોગોનો વિકાસ અટકી જાય છે. આપણા જે નાના ઉદ્યોગો છે એ નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો છે એ પડી ભાંગતા હોય છે. એટલે એક મોટું નુકસાન થશે, કારણ કે મોટા ઉદ્યોગોને જ પ્રોત્સાહન મળશે, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે નહીં. તો આ એક મોટી વાત છે. ત્રીજી બાબત છે કે એમાં ભાવો અંકુશમાં નહીં રહેશે. આપણે જાણીએ છીએ કે ખાનગી કંપનીઓ હોય એ પોતાની રીતે ભાવ નક્કી કરી શકે છે, તો ભાવોનો અંકુશ નહીં રહેશે. તો આ એના કેટલાક ગેરલાભો પણ છે. તો આ આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણ એ બંને મુદ્દાની વાત કરીએ તો બંનેમાં કેટલીક બાબતો સમાનતા જોવા મળે છે. એ જ રીતે ત્રીજો મુદ્દો છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે એની વ્યાખ્યા આપણે જોઈએ તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રને જોડવાની એક પ્રક્રિયા છે. એટલે કે ભારતના અર્થતંત્રને વિશ્વના દેશોના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ વૈશ્વિકીકરણ. આ વૈશ્વિકીકરણને કારણે સેવાઓ છે, ટેકનોલોજી છે, શ્રમનો પ્રવાહ છે, એકદમ સરળતાથી એક દેશમાંથી બીજા દેશમાં સરળતાથી પ્રાપ્ત થાય છે. એટલે વૈશ્વિકરણની જે પ્રક્રિયા છે એ દરેક દેશ માટે ખૂબ ઉપયોગી છે, એકદમ સરળ પ્રક્રિયા છે. તો આ વૈશ્વિકરણને કારણે કેટલાક જે સુધારા થયા એના વિશે વાત કરીએ તો વૈશ્વિકરણને કારણે બે દેશો વચ્ચેનો જે વ્યાપાર છે એ એકદમ સરળ બન્યો. આપણે કોઈ દેશ અમેરિકા સાથે કોઈ આપણે વેપાર કરીએ તો આ વૈશ્વિકરણને કારણે બંને દેશો વચ્ચેનો વેપાર ધંધો એકદમ સરળ બન્યો. બીજું, બે દેશો વચ્ચે જે અવરોધો હતા, સરકારના કેટલાક નીતિ નિયમો હોય છે કંપની સ્થાપવા બાબતે, તો એ જે અવરોધો છે એ વૈશ્વિકરણને કારણે દૂર થયા. એવી જ રીતે બે દેશોની જે મૂડી છે એનો પણ સરળ રીતે હરફેર થાય. આપણે અહીંયા રૂપિયો ચાલે તો અમેરિકામાં ડોલર ચાલે, જ્યારે આપણે ઇંગ્લેન્ડમાં જઈએ તો ત્યાં પાઉન્ડ ચાલતા હોય છે. તો આ વૈશ્વિકરણને કારણે આપણા જે રૂપિયો છે એને સરળતાથી હેરફેર કરી શકાય. એ રૂપિયાને ત્યાં ડોલરમાં ફેરવી શકાય, ડોલરને આપણે રૂપિયામાં ફેરવી શકીએ. આ એક વૈશ્વિકરણની નીતિને કારણે એકદમ આ પૈસાની હેરફેરે સરળતાથી થઈ શકે છે. બીજું, ટેકનોલોજી. કોઈ પણ દેશમાંથી ભારતમાં ટેકનોલોજી લાવવો હોય તો પહેલાના સમયમાં ખૂબ નીતિ નિયમો હતા. તો હવે ટેકનોલોજીનો મુક્ત રીતે હેરફેર કરી શકાય. આપણે જો જાપાનની કોઈ ટેકનોલોજી આવી હોય તો એ જાપાનની ટેકનોલોજીનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ. ત્યાંથી મશીનરી તરત આપણે લઈ શકીએ છીએ. અહીંયા આપણા સુરતમાં ટેક્સટાઇલનો ઉદ્યોગ છે તો જાપાન, જર્મની એના જે મશીનો છે એ મશીનો આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ એનો લાભ છે. વિશ્વના દેશોમાં શ્રમિકોનો હેરફેર સરળતાથી થઈ શકે. આપણા અહીંયા કોઈ કંપનીના છે લોકો, એ બીજા દેશમાં જઈને કામ કરવું હોય તો એ તરત વિઝા મળી જાય એનાથી. તો શ્રમિકોની હેરફેર પણ ખૂબ સારી રીતે થઈ શકે. એટલે આ વૈશ્વિકીકરણને કારણે આપણને ખૂબ સારી રીતે વેપાર કરી શકીએ છીએ. એના કેટલાક લાભ છે. તો વૈશ્વિકરણને કારણે એક તો આપણી જે વિદેશી મૂડીરોકાણને એનું પ્રોત્સાહન મળે છે. એટલે વિદેશી કંપનીઓ આપણા દેશમાં સરળતાથી આવી શકે, એટલે આપણા દેશમાં રોકાણ કરી શકે, જેનાથી આપણને રોજગારી પ્રાપ્ત થાય છે. એ રીતે વિદેશમાં જે વસ્તુ જે પણ બને છે એ સરળતાથી ભારતમાં આવી શકે અને ભારતની વસ્તુ સરળતાથી વિશ્વના બીજા દેશોમાં આવી શકે. અને બીજું કે આપણા દેશમાં કોઈ વિદેશની સારી વસ્તુ હોય તો આપણે પણ સારી વસ્તુ બનાવવા માટેના પ્રયત્નો કરીએ. એના કારણે શું બને છે કે આપણે આપણી વસ્તુ એકદમ ગુણવત્તાવાળી બનાવી શકીએ, નહીં તો આપણે બજારમાં ટકી નહીં શકીએ. એટલે એના કારણે
વૈશ્વિકરણને કારણે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આપણે ટકી શકીએ છીએ. તો આ 3 જેટલા એના ફાયદા છે. એટલા જ એના ગેરલાભ પણ છે. તો આ વૈશ્વિકરણને કારણે ધંધા રોજગારીમાં વિશ્વની કંપનીઓ ભારતમાં આવે અને અહીંયા ધંધો કરે તો ઘણી વખત આપણા દેશની કંપનીઓ બંધ થઈ શકે એવું બની શકે. એનાથી કેટલીક વાર ગરીબી વધે છે, બેરોજગારીમાં પણ વધારો થતો જોવા મળે છે. નિકાસ દ્વારા આપણી વૃદ્ધિ, જો આપણો નિકાસ ઓછો થાય અને આયાત વધે તો આપણા દેશ જે છે એ વિદેશી દેવામાં ડૂબી જાય. એટલે ખરેખર આયાત વધવાથી દેશની પરિસ્થિતિ ખરાબ થતી હોય છે. આ પણ એક નુકસાન છે. એમાં મોટે ભાગે મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે, નાના ઉદ્યોગો એમાં નાશ થતા હોય છે. તો આ પણ એનાથી એક નુકસાન છે. તો આ 3 બાબતો આપણે જોઈ ગયા: આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણ અને વૈશ્વિકરણ. આનાથી કેટલાક લાભો પણ છે અને ગેરલાભો છે. તો આ આપણે આજે 3 મુદ્દાઓ આપણે અહીંયા જોઈ ગયા. હવે પછી બાકી એના પછીનો જે વિડીયો આવશે એમાં આપણે બીજો ભાગ જોઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર વિશે વિશેષ ધ્યાન આપે અને એના કેટલાક પ્રશ્નો જે પાછળ છે એ પણ એ લોકો સાહિત્ય જોઈએ. બધાને નમસ્કાર.